જ્યારે રથયાત્રા સરસપુર ખાતે મોસાળમાં પહોંચશે ત્યારનો માહોલ તો અદ્ભુત થવાનો છે। પહેલા આપ મામેરાના દર્શન કરો, જ્યાં સમગ્ર સામગ્રી મામેરાની રાખવામાં આવી છે। અલગ અલગ એક તરફ સરસપુરમાં રસોડા પણ ધમધમી રહ્યા છે અને આ જે રસોડા છે ત્યાં આજે તમામ જે ભાવિક ભક્તો છે તે આ ભોજન પ્રસાદ લઈ શકશે। સરસપુરથી આપણી સાથે સંવાદદાતા સપના જોડાઈ ચૂક્યા છે। સપના, અત્યારે સરસપુરમાં કેવો માહોલ છે? મામેરું રાખવામાં આવ્યું છે, એક બાજુ રસોડું ધમધમી રહ્યું છે, ત્યારે આપ સરસપુર ખાતે ઉપસ્થિત છો, અમને ત્યાંનો માહોલ જણાવો, ભક્તોમાં કેટલો ઉત્સાહ? આખું સરસપુર ભક્તિમય થઈ ગયું હોય, આખા ને આખા જે વિસ્તારો છે એ જાણે પ્રભુના રંગમાં રંગાઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ભગવાનના મામેરાની। અહીં જ જે યજમાન છે એમના પરિવાર આવીને અહીં જ પૂજા કરશે। આપણે વાઘાની તમામ જે વિસ્તૃત માહિતી છે એ બતાવો। આપ જુઓ કે ગુલાબી રંગના વાઘા અર્પણ કરવામાં આવ્યા છે ભગવાનને, અને આ જે વાઘા છે એનું કાપડ વૃંદાવનથી મંગાવવામાં આવ્યું છે। દરેક નાની નાની વસ્તુઓ ભગવાનને ખૂબ પ્રેમથી અર્પણ કરવામાં આવી છે। એના જ દ્રશ્યો અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો, અને જે સુભદ્રાજી છે તેમને સોળે શણગાર, પાર્વતી શણગાર એમને આપવામાં આવ્યો છે, અને અત્યારે તમામ જે વસ્તુઓ છે બારીકીથી આપ જુઓ કે સોળે શણગારની વસ્તુઓ હોય, વાલાના હોય, મુકટ આપ જુઓ કે જેના ઉપર મોર પીછ લગાવવામાં આવ્યા છે। આ તમામ વસ્તુઓ વૃંદાવનથી મંગાવવામાં આવે છે, અને જે લાંબા સમયથી જે રાહ જોવામાં આવી રહી હતી એ હવે તેનો આતુરતાનો અંત છે। અને અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે હવે ટૂંકમાં એક ઘડીઓ ગણાઈ રહી છે કે જ્યારે જે વાલા છે તેમના મામેરું તેમનું થશે, અને જે યજમાન છે એમના પરિવારના સભ્ય પણ આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, આપણે પૂછીશું। આપ જણાવો, ખૂબ સરસ તૈયારી આપે કરી અને મોટું સૌભાગ્ય કે ભગવાનનું મામેરું કરવાનું એક તક આપને મળી, શું કહેશો, કેવી લાગણી અનુભવાઈ રહી છે? એટલે આપણે તો જે રાહ જોતા હતા 6-7 વર્ષથી ભગવાનનું મામેરું કરવાની, મામેરું થઈ ગયું સરસ રીતે, અહીંયા બી રજૂ કરેલું સરસપુરમાં। પછી અમે ભગવાનની શોભાયાત્રી કરી, ઘરે ભગવાનના મામેરાને લઈ ગયા। બહુ જ આનંદ ઉત્સાહથી આખો દિવસ અમે લોકોએ ભજન મંડળ બધું બોલાવીને ઉત્સાહ કરેલો, અને થોડા એવા ગરબા બી અમે લોકોએ ગઈ લીધા। એટલે ગુજરાતી છીએ એટલે ગરબા તો છોડવાના નથી, અને અત્યારે એવી ફિલિંગ છે કે નાના એવા બાળ સ્વરૂપ છે, બસ એમને જોતા રહીએ, એમને પૂજાપાઠ કરીએ। પછી તમે જોઈ શકો છો મામેરું અત્યારે આપણે અહીંયા મૂકી રહ્યા છીએ, ફરી બધાને દર્શન થઈ શકે, અને એ પછી મોટો રથ આવશે એટલે આપણે પાછા એમને અર્પણ કરીશું। અચ્છા, ઘણી બધી નાની નાની વસ્તુઓનું બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે, વૃંદાવનથી વસ્તુઓ મંગાવવામાં આવી છે, કેટલી તૈયારીઓ કરી, અમને જણાવો કે કઈ કઈ વસ્તુઓ ક્યાં ક્યાંથી મંગાવવામાં આવી છે? એટલે આપણે કાપડ ને બધું જે છે એ મથુરાથી મંગાવવામાં આવ્યું હતું, વાઘા જે છે, પછી એમની જે મુકટ જે કહીએ આપણે પાઘડી રાઉટ એ બી અલગથી બનાવવામાં આવ્યું છે, થોડીક ડિઝાઇન એમાં તમને અલગ જોવા મળશે। પછી આ તમે જોઈ શકો છો 3 જે મોટા હાર ને એવું છે, એમાં સુભદ્રાજીની એક નથણી બી અમે બનાવી છે કે જે એમને સુશોભિત વધારે કરી શકે। એટલે બહુ આનંદ વિભોર છીએ અમે લોકો, બસ હવે રાહ જોઈએ છે કે ક્યારે અમે પૂજામાં બેસી શકીએ। બિલકુલ, તો ગુલાબી રંગના વાઘા કે જે મથુરાથી મંગાવવામાં આવ્યા છે એ ભગવાનને અર્પણ કરવામાં આવશે, અને દરેક નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે। અને ટૂંક સમયમાં જ જે યજમાનના બીજા જે પરિવારના સભ્યો છે એવો આવશે અને ભગવાનનું મામેરું ભરવામાં આવશે। સપના, ત્યારે મામેરું ભરવામાં આવશે અને સરસપુરમાં અદ્ભુત માહોલ છે।